ગુજરાતી પેજ ફેસબુક લાઈવમાં તમારું સ્વાગત છે. બધાને દિવાળીની શુભકામના, નવા વર્ષની શુભકામના. આજે આપણે સેશન નંબર 126 સેશન નંબર છે અને 2019 દિવસ છે. અને આજે આપણે બનાવી દે છે સ્વીટકોર્ન ફિરની, જે દૂધ મકાઈ ફિરની બને છે ચોખામાંથી, પણ આજે આપણે બનાવી રહ્યા છે તેને મકાઈમાંથી. એમાં મેં 1 લીટર દૂધ લીધું છે. તેમાં મેં થોડું કેસર દૂધમાં થોડું ઓગાળીશું. અને આ બાજુ મેં 200 ગ્રામ ખાંડ જે લીધી છે એને કેરેમલાઇઝ કરવા મૂકીશું. ધીમા તાપે કેરેમલાઇઝ કરીશું તેને. એમાં મેં અમૂલ ટોસ્ટ, મિલ્ક પાવડર, ક્રીમ, કોર્ન અને અમૂલ ગોલ્ડનો ઉપયોગ કર્યો છે. અને ખાંડ, ઇલાયચી અને થોડોક બદામ પિસ્તા અને કાજુનો ભૂકો છે અને કેસર છે. તેનાથી આપણે મકાઈ ફિરની બનાવીશું. ખાંડને આપણે હલાવ્યા વગર બનાવીશું. આમાં થોડા કોર્નના રેસા ગયા છે, જેને આપણે ગાળી લઈશું. આ મેં કોર્ન, ટોસ્ટ, મિલ્ક પાવડર અને થોડું દૂધ લઈને પેસ્ટ બનાવી છે, જે ચોખાના બદલે આપણે મકાઈ લીધા છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે, હેલ્ધી પણ છે, બાળકોને પણ ખૂબ ભાવશે, મોટાને પણ ભાવશે. અને તે ગરમ પણ સારી લાગે છે ખીરની જેમ ખાવા, અને ઠંડી પણ સારી લાગે છે. ને થોડાક મોટા વાસણમાં ઉકાળીશું. એને ચોટે નહીં તે માટે થોડા થોડા હલાવતા રહીશું. તપેલા આપણે તેમાં અમૂલના ઇલાયચી રસનો ઉપયોગ કર્યો છે, ફ્રેશ અમૂલ ક્રીમ
અમૂલ ગોલ્ડ મિલ્ક, અમૂલ મિલ્ક પાવડર અને સ્વીટ કોર્નનો ઉપયોગ કરેલો છે, જેને મેં પેસ્ટ બનાવી છે. અમૂલ રસ્ક, ક્રીમ, કોર્ન અને મિલ્ક પાવડર અને થોડા દૂધથી એની પેસ્ટ બનાવી છે. કેસરને થોડું દૂધમાં ઓગાળી લીધું છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને હેલ્ધી પણ છે. અને દિવાળીમાં ઇન્સ્ટન્ટ મીઠાઈમાં યુઝ પણ થાય છે. એને ગરમ પણ સર્વ કરી શકાય છે અને ઠંડી પણ સર્વ કરી શકાય છે. કેરેમલાઇઝ થવાનું શાક થઈ ગયું છે. અને બનતા વાર પણ નથી લાગતી. ખાલી એને કુલ ઠંડી સર્વ કરવી હોય તો ખાલી કુલિંગ ટાઈમ આપવો પડે છે 6-7 કલાક. દૂધના 2-3 ઉભરા આવે પછી આપણે તેમાં કોર્ન અને અમૂલ ઇલાયચી રસ્કની પેસ્ટ, જે મિલ્ક પાવડર, દૂધ, ક્રીમથી બનાવેલી છે, તેને આપણે મિક્સ કરીશું. ખાંડ કેરેમલાઇઝ થવાની તૈયારી છે. દૂધના ઉભરા આવી ગયા છે. આપણે તેમાં પેસ્ટ એડ કરીશું. અને ઇન્સ્ટન્ટ હલાવતા રહીશું જેથી ગઠ્ઠા ના રહે. કેરેમલાઇઝ થવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. થોડું એમાં બ્લેન્ડ કરીશું.